નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. દસ સુધીની મહત્વપૂર્ણ ગતિવિધિઓમાં સૌપ્રથમ વાત કરીશું સુરતની, કે જ્યાં બાઇક અને કાર વચ્ચે ટક્કર સર્જાય છે. આ સમગ્ર ઘટનાની જે વિગતો સામે આવી રહી છે તે અનુસાર સુરતની અંદર આ ઘટના ઘટી કે જ્યાં અડાજણમાં કાર સાથે બાઇક પૂર ઝડપે અથડાઈ હતી. ભૂલકા વિહાર શાળા પાસે મધ્યરાત્રિનો આ બનાવ છે. સ્પોર્ટ બાઇક ફૂલ સ્પીડમાં હતી અને તે કાર સાથે જઈને અથડાઈ હતી. કાર સાથે આ બાઇક અથડાતા બાઇકનો ભૂક્કો બોલી ગયો હતો. 3 સવારી કરતા બાઇક ચાલકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર સાથે પૂર ઝડપે બાઇક સવારો અથડાઈ જાય છે. અલગ અલગ વિસ્તારોની અંદર અને ખાસ કરીને રાત્રિના સમયે નવયુવાનો જે ફૂલ સ્પીડે બાઇકો ચલાવતા હોય છે, સ્ટન્ટ કરતા હોય છે અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતના અડાજણ ભૂલકા ભવન જે સ્કૂલ છે તેની બહાર જે સામે આવ્યો છે કે રાત્રિના 3 વાગ્યાની આસપાસ એક ધૂમ સ્પીડે જે બાઇક જે કહી શકાય છે ફૂલ સ્પીડે જે બાઇક અહીંયા જે પસાર થઈ રહ્યું હતું અને સામેથી એક કાર જે આવી રહી હતી અને અચાનક જ ફૂલ સ્પીડે આ બાઇક છે તે કાર સાથે અથડાતા 3 સવારી ઉપર જે બાઇક ઉપર લોકો હતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અત્યારે જે રીતે આપણે દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે કે આ છે બાઇકના જે હાલ જોતા એવું લાગે છે કે બાઇક કેટલી સ્પીડમાં હશે, કારણ કે નજીકમાં લાગેલા સીસીટીવીની અંદર આખી ઘટના કેદ થઈ છે કે જે કાર છે તે કાર ધીમી સ્પીડે હતી અને બાઇક ફૂલ સ્પીડે 100થી વધુની સ્પીડે બાઇક રાત્રિના સમયે આવી રહ્યું હતું અને અચાનક જ જે કાર સાથે અથડાતાની સાથે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે હાલમાં જે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. અને બીજી બાજુ અડાજણ પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. અવારનવાર પોલીસ દ્વારા આવા ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ બાઇક કોનું હતું, કોના નામે હતું, જે એ તમામ બાબતોને લઈને હાલમાં અડાજણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે. પણ જે રીતે સીસીટીવી સામે આવે છે કે ભયંકર અકસ્માત જે સર્જાયો છે અને જેના કારણે લોકોના જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે. આ 3 લોકોને જે ગંભીર ઈજા પહોંચી છે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પણ જે રીતે સીસીટીવી જોવા મળી રહ્યા છે કે સીસીટીવીની અંદર ફૂલ સ્પીડે જે બાઇક છે તે કાર સાથે રાત્રિના સમયે ટકરાઈ છે. હાલમાં તો અડાજણ પોલીસે આ તમામ બાબતોને લઈને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.